નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચાર। હાસોટ તાલુકાના ઇલાવ ગામના કાવડ યાત્રીઓ કાશી વિશ્વનાથ અને પરલી વૈજનાથ જ્યોતિર્લિંગની 1700 કિમીની કાવડ યાત્રાએ જવા રવાના થયા છે। જીવના શિવ સાથે મિલન કરાવવા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે ભોળાના શંભુને રીઝવવા ભક્તો આતુર બન્યા છે। પવિત્ર શ્રાવણ માસ દરમિયાન કાવડ યાત્રાનું અનેરું મહત્વ છે, ત્યારે હાસોટ ઇલાવ ગામના કાવડ યાત્રીઓ કાશી વિશ્વનાથ અને પરલી વૈજનાથ જ્યોતિર્લિંગની કાવડ યાત્રાએ જવા રવાના થયા હતા। આજ રોજ ગામના રામજી મંદિર, બીરભંજન મહાદેવ મંદિર, વેરાય માતા મંદિર અને હનુમાન મંદિરે દર્શન કરી હર હર મહાદેવના નાદ સાથે આ કાવડ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ દરમિયાન ગ્રામજનો દ્વારા કાવડ યાત્રીઓનું ફૂલહાર પહેરી અને સન્માન કરવામાં આવ્યું હતું। તેઓની યાત્રા શુભ રહે એવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે હાસોટ તાલુકા પંચાયતના સભ્ય જયેશ પટેલ, આગેવાન ઉમેદ પટેલ, ગામના સરપંચ સભ્યો અને મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યા હતા। ઇલાવ ગામના 15 કાવડ યાત્રીઓ 1700 કિમીનું અંતર પગપાળા કાપી 28 દિવસે બંને જ્યોતિર્લિંગની કાવડ યાત્રા પૂર્ણ કરશે અને દેવાધિદેવ મહાદેવ જળ અર્પણ કરીને પરત ઇલાવ ગામ રવાના થશે। કાવડ યાત્રીઓ દ્વારા રોજનું 50 કિમીનું અંતર પગપાળા કાપવામાં આવશે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। रेडी अब जो बोलो ला हर हर महादेव पाछू हर हर महादेव। मारू नाम राहुल पटेल है। अमे इलाव गामना निवासी है। अमे आज अमे कावड यात्रा लईने अमे काशी विश्वनाथ थी अने वैजनाथ 2 ज्योतिर्लिंग अमे करवाना है। अहींथी एमनुं अंतर 1500 जेवुं छे, 1500 किलोमीटर। अमे आश्रे अमे 30 दिवस सुधीमां अमे त्यां पहोंचीशुं अने जल महादेवने जल अर्पण करशुं। अत्यार सुधीमां अमे 9 ज्योतिर्लिंग पूर्ण कर्या छे अने हवे 1 ज्योतिर्लिंग माटे अमे आवता वर्षे जवाना छे पाछा केदारनाथ। એટલે અમારું 12 જ્યોતિર્લિંગ અમારે હવે 1 વર્ષ રહ્યું છે અમે, અને આવતા વર્ષે બધા પરિપૂર્ણ બધા થઈ જશે અમારા 12 જ્યોતિર્લિંગ। હર હર મહાદેવ। હર હર મહાદેવ। મારું નામ રાहुल પટેલ છે। અમે ઇલાવ ગામના નિવાસી છે। અમે આજે અમે કાવડ યાત્રા લઈને અમે કાશી વિશ્વનાથથી અને વૈજનાથ 2 જ્યોતિર્લિંગ અમે કરવાના છે। અહીંથી એમનું અંતર 1500 જેવું છે, 1500 કિલોમીટર। અમે આશરે 30 દિવસ સુધીમાં અમે ત્યાં પહોંચીશું અને જલ મહાદેવને જલ અર્પણ કરશું। અત્યાર સુધીમાં અમે 9 જ્યોતિર્લિંગ પૂર્ણ કર્યા છે અને હવે
એક જ્યોતિર્લિંગ માટે અમે આવતા વર્ષે જવાના છે પાછા કેદારનાથ. એટલે અમારું 12 જ્યોતિર્લિંગ અમારે હવે 1 વર્ષ રહ્યું છે અમે, અને આવતા વર્ષે પરિપૂર્ણ બધા થઈ જશે અમારા 12 જ્યોતિર્લિંગ. હર મહાદેવ.